1066 કઠોર શિયાળામાં સેલેમ ગામના એકાંતવાસી ચોકીમાં વાસ્તવિકતાનું તાણ તૂટી પડ્યું. આની શરૂઆત ચીઝ કે ઉપદેશથી થઈ નહોતી. આની શરૂઆત એક અહેસાસથી થઈ હતી. પહેલાં તો સૂઈની ચુભન જેવી લાગણી આવી, પછી ભયાનક ફોર્મિકેશન. એવું લાગવું કે હજારો અજ્ઞાત જીવાતો ત્વચા નીચે રેંગી રહી છે. થોડી જ વારમાં છોકરીઓના શરીર તેમના પોતાના રહ્યા નહોતા. આ કડક પ્યુરિટન ધર્મ રાજ્યના દર્શકો માટે તો માત્ર એક જ નિદાન હતું: દુષ્ટ શક્તિએ તેમને ઘેરી લીધા હતા. પણ 3 સદી પછી ફોરેન્સિક પુરાવા કંઈક જુદી જ વાસ્તવિકતા બતાવે છે. એ જ રોટલી જે તેઓ રોજ ખાતા. ઇતિહાસે લાંબા સમયથી સામાજિક આગની વાર્તાને વધુ પસંદ કરી છે. પણ જ્યારે આપણે આરોપોની ભૂગોળી રચના જોઈએ ત્યારે એક નમૂનો દેખાય છે. બહુભાગે પીડિતો કાદવવાળા પશ્ચિમ વિસ્તારમાં રહેતા હતા. આ બધા પરિબળો તો માત્ર સૂકા લાકડા હતા, પણ દરેક આગ માટે એક ચીંક જરૂરી હોય છે. 1066માં આ ભૂગોળ એક શાંત જૈવિક ઘાતક ક્લાવિસેપ્સ પર્પ્યુરિયા એટલે કે એર્ગોટ માટે પ્રયોગશાળા બની ગયો. ભીંજવાળા મોસમોમાં આ ફૂગ રાઈને સંક્રમિત કરે છે, સ્વસ્થ દાણાને કાળી એલ્કલોઇડની ગાંઠથી બદલી નાખે છે. આ કાળા શિંગડામાં ભયાનક શક્તિ ધરાવતો રાસાયણિક મિશ્રણ છુપાયેલો છે, જેમાં લાઇસર્જિક એસિડ પણ છે, જે LSD માટે કુદરતી પૂર્વગામી છે. વૃક્ષના વલયોના ડેટા પુષ્ટિ કરે છે કે 1691 એર્ગોટ માટે ઉત્તમ વર્ષ હતું. પણ કદાચ સૌથી મોટો પુરાવો છે 1692માં ભારે દુષ્કાળ પડ્યો. ફૂગ મરી ગઈ, ભૂતિયા દૃશ્યો અદૃશ્ય થઈ ગયા અને ચકાસણીઓ પૂરી થઈ ગઈ. જ્યારે 1692માં જીવવિજ્ઞાન અને ધર્મશાસ્ત્ર અથડાયા ત્યારે એક તબીબી સંકટને નૈતિક નિષ્ફળતા માનવામાં આવ્યું અને સમુદાયે પોતાની રોટલી તપાસવાને બદલે પોતાના પડોશીઓને ફાંસી આપવાનું પસંદ કર્યું.